આધ્યાત્મની અંદર જેટલા સંતોની યાત્રા થઈ છે એમાં મૃત્યુનો સાક્ષાત્કાર એ એમના જીવનની મુખ્ય ઘટના રહી છે. મૃત્યુની સાથેનો સાક્ષાત્કાર થયો એમની ગતિ એકદમ વધી ગઈ. હવે અમારી અંદર એવું છે કે શરીર યુવાન છે અથવા તો એમ કે ઉંમર નાની છે એટલે મૃત્યુ સામે છે એવી અંદરથી પ્રતીતિ થતી નથી. અને જ્યારે પ્રૌઢ અવસ્થા કે વૃદ્ધાવસ્થા આવે ત્યારે ખ્યાલ આવે કે મૃત્યુ હવે નજીક આવ્યું છે અને ત્યારે ઉર્જા નથી હોતી. અત્યારે ઉર્જા છે તો મૃત્યુની કોઈ પ્રતીતિ અથવા તો મૃત્યુ વિશેનું કઈ ચિંતન નથી. તો આ વસ્તુને કેવી રીતના પેદા કરી શકે અથવા તો એ સ્વયંથી થતી ઘટના છે કે? પ્રશ્ન એવો પ્રકારનો છે. જનરલ મહર્ષિ રમણ છે, અખંડાનંદ મહારાજ છે, બીજા કેટલાય સંતો છે કે જેને મૃત્યુનો વિચાર આવ્યો, મૃત્યુ સામે આવ્યું તો એને જ્ઞાન થઈ ગયું. મહર્ષિ રમણનું દ્રષ્ટાંત છે કે મહર્ષિ રમણને આમ રિલેક્સ પોઝિશનમાં વયા ગયા અને એને એવું લાગ્યું કે મારું મૃત્યુ થાય છે. આમ એક્ઝેક્ટ એને એવું દર્શન થયું કે મારું અત્યારે મૃત્યુ થઈ રહ્યું છે. પછી નનામી લઈ જાય છે અને છેલ્લે એને બાળી નાખે છે. અને છતાં આ બધી પ્રોસેસ થઈ એને જોનાર છે એ જાતો નથી. એવા જ્ઞાન દ્વારા એટલે લગભગ મોટાભાગના સંતો છે એને મૃત્યુનો ખ્યાલ, મૃત્યુનું જો ભાન થવાથી આ સાક્ષાત્કારની તરફ એની ગતિ થયા. એટલે મૃત્યુ છે એટલે મૃત્યુ અને જીવન છે બધા જોડાયેલા છે. મૃત્યુ છે, હવે આ મૃત્યુનો ભાવ છે, મૃત્યુ છે એ આપણને યાદીમાં કેવી રીતે આવે? પ્રશ્ન એવા પ્રકારનો છે કે આપણને મૃત્યુની યાદી નથી આવતી. એટલે મૃત્યુની યાદી તો ત્યારે આવે કે પેલા જીવન છે એની યાદી આવવી જોઈએ. આપણે અત્યારે જે જીવન જીવી રહ્યા છીએ એ જીવનની યાદી જ નથી. જીવન જે જીવી રહ્યા છીએ એ જીવનની અંદર સવારથી સાંજ લગીનનું જે જીવન આપણે વિતાવી છીએ એ સવારથી સાંજ લગીનના જીવનની અંદર શું શું બની રહ્યું છે, રિએક્શન કેવા પ્રકારે થઈ રહ્યા છે એની ખબર નથી તો મૃત્યુની ખબર ન પડે. એટલે મૃત્યુની ખબર પડવા માટે પેલા જીવન છે એની ખબર પડવી જોઈએ. અત્યારે હું જે જીવન જીવું છું એટલે મૃત્યુ છે એ સંતોની યાદી આવી છે એનું કારણ શું છે? તો એ કે આપણી અંદર એક એસેન્સ હોય છે ને એક પર્સનાલિટી હોય છે. હવે એસેન્સ એટલે મૂળ પ્રકૃતિ આપણી અને પર્સનાલિટી એના ઉપર મૂળ જે પ્રકૃતિ હોય એના ઉપર પર્સનાલિટી છે એ કામ કરતી હોય. એટલે મૂળ પ્રકૃતિ છે, એસેન્સ છે એ આપણું બને છે પ્રેઝન્ટ મોમેન્ટથી. આપણું જે બને છે એસેન્સ એ પ્રેઝન્ટ મોમેન્ટથી બને છે. અને જે લોકો જે સંત પુરુષોને આ મૃત્યુનો ખ્યાલ આવ્યો છે એને શું થયું હતું? તો એ કે એનું મૃત્યુ થતું હતું ઘણા આગલા જન્મમાં, એની પહેલાના જન્મમાં એનું જ્યારે મૃત્યુ થતું હતું ત્યારે એની પ્રેઝન્સ હતી. મૃત્યુ થતું હતું એટલે એની પ્રેઝન્સ હતી, એટલે એ પ્રેઝન્સનો ફોટો પડી ગયો છે. અને એ વખતે એને વિચાર આવેલો છે કે આ મૃત્યુ આપણી અંદર આવી ગયું છે અને આપણે કામ બાકી રહી ગયું છે. એને બહુ ભય લાગ્યો છે. હવે એ ભયની છાપ છે એ આગળ લઈને આવે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું થાય? વર્તમાન ક્ષણની અંદર આપણે જ્યારે જીવન જીવી છીએ ત્યારે એનો ફોટો પડે છે આપણા જીવનની અંદર અને એનું આપણને એસેન્સ બને છે. તો હવે અત્યારનું જે જીવન આપણે જીવી છીએ એ અત્યારના જીવનની અંદર જ કોઈ ફોટા પડતા નથી. વર્તમાનમાં છીએ નહીં. એટલે વર્તમાનમાં છીએ એટલે આપણે વર્તમાનમાં નથી એટલે આપણે શું કરી રહ્યા છીએ, કેવી રીતે કરી રહ્યા છીએ, બરાબર કરી રહ્યા છીએ, બરાબર નથી, કંઈ ખબર પડે નહીં. આપણે હવે આ જેને કહેવાતું જે જીવન છે એ વિચારો, કલ્પનાઓ, નેગેટિવિટીઓ એનો સમૂહ છે. ભૂત અને ભવિષ્યનો સમૂહ છે. હવે તમે વિચાર કરો કે મૃત્યુ તો ત્યારે આપણે એની આમનો સામનો કરી શકીએ કે આપણે અત્યારે આ ક્ષણે જેટલી આપણી અંદર વર્તમાનની ક્ષણો છે, વર્તમાનની અંદર એવી તાકાત છે, વર્તમાન છે એ ભવિષ્યને, આખા ભવિષ્યને અત્યારે જોઈ શકે એવી તાકાત વર્તમાનની અંદર છે. હવે આપણે આ વર્તમાનનો પ્રકાશ તો આપણી અંદર છે નહીં અને વર્તમાનનો પ્રકાશ છે એટલે જન્મ અને મૃત્યુ બે સાથે છે, સુખ અને દુઃખ છે બે સાથે છે. જ્યારે તમે સુખ લેવા જાઓ છો ત્યારે એની સાથે દુઃખ છે, જન્મ છે એની સાથે મરણ છે.
તો આ જે દ્વંદના જોડકા છે એ ભૂત અને ભવિષ્યમાં રહી છે, એટલે જોડકા દેખાતા નથી. સુખ આવે ત્યારે મજા આવે છે અને દુઃખ આવે ત્યારે આપણને પીડા થાય છે. જન્મ થાય છે ત્યારે આનંદ થાય છે અને મૃત્યુ આવે છે ત્યારે આપણને ભય લાગે છે. તો આ થવાનું કારણ શું છે? તો કે આ થવાનું કારણ છે એ વર્તમાન. જો વર્તમાનનો પ્રકાશ આપણી આગળ હશે તો વર્તમાન કેવું છે કે વર્તમાન અત્યારે ભૂતને જોઈ શકે, ભવિષ્યને જોઈ શકે અને વર્તમાનને પણ આ જ ક્ષણે જોઈ શકે, એવું વર્તમાનની પોતાની તાકાત છે. એટલે આપણે આ મૃત્યુનો જો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા હોય, મૃત્યુનો ભય કરવાની ઈચ્છા હોય, તો પેલી જે વસ્તુ છે એ વર્તમાન છે, એને આપણે ક્રિએટ કરવું છે. વર્તમાન અત્યારે જે આપણે વર્તમાનમાં જીવી છે, એટલે અત્યારે તમે વિચાર કરો તો આપણે જે જીવન જીવી છે એની અંદર કામનાઓનું જીવન છે. આપણું જે જીવન છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ મેળવવું છે, આ પ્રાપ્ત કરવું છે, આ ઉપલબ્ધિ કરવી છે. એટલે નિરંતર રીતે નથી અત્યારની આ ક્ષણનો વિચાર કરતા અને ભવિષ્યની વિચાર કરી છે. તો આ ભવિષ્યનો વિચાર કરી છે, ભૂતનો વિચાર કરી છે, તો મૃત્યુનો વિચાર તો આવે જ. કારણ કે હું તો જીવવાનું છું. મને અંદરથી એવું લાગે છે કે હું તો હંમેશને માટે જીવવાનો છું. બીજા મરે છે એને હું જોઉં છું, પણ મને એવું થતું નથી કે મારું મૃત્યુ થશે, એવી કલ્પના નથી થતી. એટલે આપણે લગભગ યુધિષ્ઠિરને યક્ષ રાજા પ્રશ્ન પૂછે છે કે જીવનનું આશ્ચર્ય શું છે? તો કે જીવનનું આશ્ચર્ય એ છે કે બીજા લોકોનું મૃત્યુ થાય છે, પણ મને એવું નથી થતું કે મારું મૃત્યુ અત્યારે થશે. અને જો મારું મૃત્યુ જો થવાનું હોય તો હું સાવધાન થઈ જાઉં. મૃત્યુ છે એ આપણને સાવધાની કરે છે. મૃત્યુ છે એ આપણને એમ કહે છે કે શું તે કર્યું, શું આ જીવનની અંદર શું કર્યું, મેળવ્યું શું, પ્રાપ્ત શું કર્યું, અને તે તારા કેવા કર્મ કર્યા. તો આપણા હિસાબ કિતાબ જે છે અત્યારે આપણે માનો કે જેવા છીએ એવું આગળ જીવન જવાનું છે. એટલે અત્યારે માનો કે મારી અંદર ક્રોધનો, લોભનો, મોહનો ટ્રેક મારી અંદર પડેલો છે, તો મને મૃત્યુનો ભય એટલા માટે લાગશે કે મારી અંદર જે આ ટ્રેક પડેલા છે, આજુબાજુ એવી પરિસ્થિતિઓ છે, આજુબાજુ એવા લોકો છે, અને આવા જ લોકો ફરીથી મને આગળમાં મળશે. મૃત્યુનો જેને ભય લાગે એને શું થાય? અત્યારે આ ક્ષણે એવું દેખાય, અને સાચી વાત છે, આ ક્ષણે આપણને આ દેખાય કે મૃત્યુ આવશે પણ આ ટ્રેક ગયો નથી. તો આવતા જન્મની અંદર, આ પછીની ક્ષણોની અંદર, દરેક ક્ષણની અંદર આ જ ખેંચા રાખશે. આપણું જે એટ્રેક્શનનું કેન્દ્ર છે, પરિસ્થિતિનું કેન્દ્ર છે, વ્યક્તિનું કેન્દ્ર છે, એ કોણ રહેશે? કે આ લોકો જ રહેવાના. અંદર ભય લાગે કે હવે શું કરશું? એક જન્મ તો એવો થઈ ગયો કે એક જન્મની અંદર ભૂલ થઈ ગઈ, તો જન્મ થયો અને કેટલીક સ્મૃતિઓ હતી. બધા સંત પુરુષોને હોય છે સ્મૃતિઓ. તો એ સ્મૃતિઓ છે, એ સ્મૃતિને એને જોઈ છે. નાનપણની સ્મૃતિ છે, જે આગળથી જે ચાલી આવેલી સ્મૃતિ છે, એને ખ્યાલ છે કે આગલી સ્મૃતિને હું લઈ આવેલો છું અને હવે આ સ્મૃતિઓ છે એ આગળ લઈ જવાનો છે. ભય લાગે છે કે હવે આ વાતાવરણમાં, હવે તમે માનો કે ખરાબ પ્રકારની મનોવૃત્તિ હશે તો ખરાબ પ્રકારની પરિસ્થિતિ, ઘટના, વાતાવરણ, આ બનશે ક્યારે? તો કે આ બનશે એ વર્તમાનમાં આપણું જીવન જો શરૂ કરશું તો જ આ ઘટના ઘટશે. એટલે અત્યારે આ વર્તમાનની અંદર આપણે અત્યારે પસાર થાય છે, પણ પસાર થાય છે એની અંદર ભૂત અને ભવિષ્ય જ હોય છે, કલ્પના હોય છે, દેવા સ્વપ્ન હોય છે, ભવિષ્યના સુખની આશા હોય છે. તો હવે તમે વિચાર કરો કે અહીંયા જીવનની અટતા નથી અને મૃત્યુની અટતા નથી. જીવનનો સ્પર્શ નથી તો મૃત્યુનો સ્પર્શ કેવી રીતે હોય? તો જીવન અને મૃત્યુને સ્પર્શ કરવો, જીવન અને મૃત્યુ બે સંબંધિત છે. એટલે જે જીવનને ટચ કરશે, જે કન્ટિન્યુઅસ જે જીવન જીવાઈ રહ્યું છે પ્રતિપલે, એને જે સ્પર્શ કરશે એ મૃત્યુને સ્પર્શ કરી શકશે. એટલે મૃત્યુનો સ્પર્શ કરવા માટે જરૂર છે અત્યારનું જે વર્તમાન છે એની જરૂરિયાત છે. મૃત્યુના બે પ્રકાર છે, એક બોડીનું મૃત્યુ અને એક સાયકોલોજીકલ મૃત્યુ. આપણી અંદર જે મૃત્યુ થાય છે એમાં શું થાય છે? સ્થૂળ મૃત્યુ છે એમાં શું થાય છે? તો કે સ્થૂળ મૃત્યુની અંદર એવું થાય છે કે જેટલા પરિવાર હોય, સજ્જનો હોય, આપણા સંબંધો હોય, પૈસા હોય, મિલકતો હોય, એને છોડીને જવાનું છે. મૃત્યુ એટલે શું? જ્ઞાત, જે જાણેલી વસ્તુ છે એને છોડીને આપણે જવાનું છે. અને છોડેલી વસ્તુને આપણે જાણેલી વસ્તુને છોડવાની તો છે, પ્લસ અજ્ઞાત કોઈ જગ્યા છે ત્યાં જાય છે, ખબર નથી ક્યાં જાય છે. એટલે આપણને જે મૃત્યુનો ભય છે એ શેનો છે? જ્ઞાત છૂટે છે અને અજ્ઞાતની અંદર શું થવાનું છે એ આપણને ખબર નથી. ભવિષ્યની અંદર ક્યાં વયા જશું,
કઈ જગ્યાએ આપણને લઈ જશે એ આપણને ખ્યાલ નથી, એટલે અંદર ભય છે. હવે આ ભય છે, આ મૃત્યુનો ભય છે, એ પેદા થયો છે. શેમાંથી પેદા થયો છે આ મૃત્યુનો ભય? જ્ઞાતને છોડવામાં, જ્ઞાતને છોડી છે એટલા માટે, અને અજ્ઞાતમાં પ્રવેશ કરી છીએ છે. તો અધ્યાત્મ છે એ જ્ઞાતને છોડવાની અત્યારે પ્રક્રિયા છે. એટલે અત્યારે જ મૃત્યુ, એટલે સ્થૂળ શરીરનું મૃત્યુ છે, આ સ્થૂળ શરીર છે એનું મૃત્યુ છે એની સાથે કઈ સંબંધ નથી, પણ સ્થૂળ શરીરના મૃત્યુ સાથે આપણા જે સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એને એટેચ છે. આનો ડર નથી, આને ડર નથી, આ સ્થૂળ બોડીને ડર નથી, પણ આપણું જે સૂક્ષ્મ બોડી છે એ ચોટેલું છે અને એને ડર છે. તો હવે જેને ડર છે એને આ જ્ઞાન આપવાનું છે, જ્ઞાતને છોડવાનું. એટલે આ ક્ષણ છે એની અંદર જ્ઞાત છે એને પ્રતિક્ષણે છોડવાની છે. એટલે જ્ઞાતને છોડવું એટલે શું? અત્યારે માનો કે કોઈ પરિસ્થિતિ પ્રગટ થઈ, હવે પરિસ્થિતિ જે પ્રગટ થઈ એ પરિસ્થિતિની અંદર સારી હોય ખરાબ હોય એના દ્વારા આપણી અંદર એક રિએક્શન પેદા થાય. ભૂતકાળમાંથી, ભૂતકાળ છે એમાંથી રિએક્શન પેદા થાય છે. તો આ ભૂતકાળ છે એ જ્ઞાત છે. આ ભૂતકાળ આપણું જે છે એ જ્ઞાત છે, અને આ જ્ઞાતને પકડીને હાલશું તો મૃત્યુ નહીં જાય. આ જ્ઞાતને તો અત્યારે આ જ્ઞાતનું વિસર્જન કરવું હોય તો શું કરાય? તો એ કે આ જે જ્ઞાત પ્રગટ થયું છે અત્યારે, કોઈ સિક્યુરિટી રૂપે પ્રગટ થયું છે, કંઈક પ્રતિકૂળતા રૂપે પ્રગટ થયું છે, તો એ જે અત્યારે જે ઇનસિક્યોર જે બની જાય છે આપણે, એને અત્યારે જ આ પલે જ આ ક્ષણે જ આપણે સમજવાનું છે. તો આ પલે આ ક્ષણે સમજવા માટે જે રિએક્શનો પેદા થઈ જાય છે, જે સિક્યોરિટીની ભાવના થઈ જાય છે, આપણા અહંકારને પોષવાની ભાવના થઈ જાય છે, આપણા અહંકારનું રક્ષણ કરવાની ભાવના થઈ જાય છે. તો આ બધી ભાવનાઓ જે મારા ચિત્તતંત્રની અંદર પ્રગટ થાય છે એ ચિત્તતંત્રના તરંગોની સાથે હું વહેતો નથી. હવે આ જીવન છે, આ વર્તમાન ક્ષણ છે, અને આ વર્તમાન ક્ષણની અંદર વર્તમાન છે એ શાશ્વત છે. વર્તમાનની જે પલ છે એ શાશ્વત છે, હોવાપણું છે એ શાશ્વત છે, અને એની સામે જીવન છે એ બદલાતું જાય છે. આ બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા એ બધું બદલતું છે. કોની સામે? તો એ કે આ જે વર્તમાન છે એની સામે બદલતું છે. તો આ મારું હોવું જે છે એ વર્તમાન છે, હોવાપણું છે. હવે આ હોવાપણામાં મારું જેટલું જીવન આ ક્ષણે ગયું, તો હોવાપણું છે એને કાંઈ ટચ થતો નથી. હોવાપણું છે પ્રકાશ કરે છે, હોવાપણાની અંદર કાંઈ નથી. તો હોવાપણામાં હું જીવન જીવું છું. આ જીવનની શરૂઆત છે. આ પરમાત્મા યોગ કરવાની કળા છે કે જ્યારે પરમાત્મા છે એ હોવાપણામાં છે અને હું હોવાપણામાં આવું છું, એટલે પરમાત્મા સાથે મારો યોગ થાય છે. આ હોવાપણામાં જીવવા દ્વારા પ્રકૃતિ મારી સામે પ્રગટ થાય છે, અને વૃત્તિઓ વિચારો રૂપે પ્રગટ થાય છે, અને હું એનાથી અલગ થઈ જાઉં છું. અત્યારે આ ક્ષણ, તો આ ક્ષણે તો એક મારું મૃત્યુ થયું, મારા આગ્રહનું મૃત્યુ થયું, મારી માન્યતાનું મૃત્યુ થયું. આ મૃત્યુને આપણે સહન કરી શકશું ને, એટલે ઓલું મૃત્યુ સહન થઈ જશે. આ મૃત્યુથી આપણે અલગ થઈ ગયા સાયકોલોજીકલ સ્તર. કારણ કે મહત્વની વસ્તુ છે એ સ્થૂળ બોડી કરતા, માણસ છે ને સ્થૂળ બોડી કરતા એની માન્યતાઓ, ધારણાઓને એટલો બધો ચીટકેલો હોય છે ને કે માન્યતાને ધારણા માટે ગમે કરવા તૈયાર છે. સ્થૂળ શરીરને મારવા પણ તૈયાર છે, પોતાની માન્યતાને બદલવા તૈયાર નથી. એટલે માન્યતા ઉપર જે કામ કરી રહ્યો છે, સૂક્ષ્મ બોડી ઉપર કામ કરી રહ્યો છે, કારણ બોડી ઉપર જે કામ કરી રહ્યો છે, અત્યારે આ ક્ષણે વર્તમાનમાં પોતે જીવન જીવે છે, અને પ્રતિક્ષણે જે ભૂતકાળ અંદર જ્ઞાત પ્રગટ થાય છે એ જ્ઞાતને છોડવા તૈયાર છે. માન્યતાને, ધારણાને, અહંકારને છોડવા તત્પર છે. તો આ જે છોડવાની જે તત્પરતા છે ને એ અત્યારનું મૃત્યુ છે. એટલે જ્ઞાતનું વિસર્જન છે. હવે આ જ્ઞાતનું વિસર્જન છે એટલે આપણે જે અત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો જે અનુભવ કરી છે એને છોડી રહ્યા છે, એને છોડી રહ્યા છે, એને સમજી રહ્યા છે. અને એ સમજી રહ્યા છે એટલે જ્ઞાત છૂટે છે, અને અજ્ઞાતની અંદર શું થશે એ કઈ ખબર નથી. હવે અજ્ઞાત અગ્નિ છે, અજ્ઞાત અને અગ્નિની શોધ છે કે આ જે આ બધા કહે છે સત તત્વ છે, ભગવાનનું તત્વ છે, આત્માનું તત્વ છે, તો એ આત્માનું તત્વ છે કે નહીં? અંદર પ્રશ્ન છે, અંદર તીવ્ર રીતે જિજ્ઞાસા છે, જાણવાની જિજ્ઞાસા છે, એટલે અંદર બેચેની છે. આ પ્રશ્ન છે. આ એક બાજુ જ્ઞાત છૂટે છે, બીજી બાજુ અજ્ઞાત અગ્નિની ખબર નથી, એટલે અંદર એક અંદર મૂંઝારો છે. અને આ મૂંઝારાની આ વર્તમાનની સ્થિતિમાં આપણે જેમ જેમ પસાર થતા જાય એમ જ્ઞાતની ઉપર કામ કરતા જાય, અને અજ્ઞાત અને અગ્નિની અંદર આપણો પ્રવેશ થતો જાય. એટલે જરૂર છે આ મૃત્યુનો વિચાર આપણી અંદર ત્યારે આવી શકશે કે જ્યારે વર્તમાન છે પ્રગટ થશે. વર્તમાન એટલું બધું પ્રકાશવાળું છે ને, વર્તમાનનો પ્રકાશ એટલો બધો સોલિડ છે ને
કે યુગોના યુગો હોય ને એને જોઈ શકે. ગમે એટલું ભૂત ભવિષ્ય ને વર્તમાન હોય ને આખાને એક ક્ષણની અંદર જોઈ શકે એવી તાકાત વર્તમાનની અંદર છે. તો આ વર્તમાનને જેટલું આપણા જીવનની અંદર પ્રગટ કરી શકી એ આપણી અંદર જન્મની સાથે મૃત્યુ, જીવનની સાથે મૃત્યુ જોડાયેલું લાગે. તો આપણે પ્રતિક્ષણે વર્તમાન જીવન છે, અત્યારે માનો કે આ વર્તમાન આપણું જીવન છે, તો વર્તમાન જીવન જે જીવી રહ્યા છીએ એમાં રાગ પ્રગટ થાય છે, દ્વેષ પ્રગટ થાય છે, લોભ, આપણો ખાલીપો પ્રગટ થાય છે. તો આ બધી વસ્તુ ઉપર આપણે કામ કરતા અજ્ઞાત વસ્તુઓ છે બધી. આ અજ્ઞાત વસ્તુ ઉપર જેમ જેમ આપણે વર્તમાનમાં જીવતા જાય અને એના ઉપર કામ કરતા જાય તો મૃત્યુ છે એ અત્યારે જ આપણી સામે આવી જશે. કારણ કે વર્તમાનનો પ્રકાશ એટલો બધો વધી ગયો કે જન્મની સાથે મૃત્યુ દેખવા માંડે, સુખની સાથે દુઃખ દેખવા માંડે. બધા જે જોડકા છે, જે જોડકા આપણને દેખાય છે એ જોડકાની અંદર બીજો છેડો પણ દેખવા માંડ્યો. અત્યારે એક છેડામાં હોય ત્યારે બીજા છેડાની કલ્પના થતી નથી. તો આ વર્તમાનનું જીવન જેટલું આપણે જીવતા જશું એટલે અત્યારે આપણે કેવી રીતે જીવી છે, સવારથી સાંજ લગીનું આપણું જીવન છે એમાં આપણે તમે આખો દિવસનું તમે વિચાર કરો તો શું તમે જીવનની અંદર શું કર્યું તમે? તો કે જીવનની અંદર આ બધી ધંધા કર્યા, સગા સંબંધીને મળ્યા, ખરીદી કરી, કંઈ ને કંઈ કર્યું. હવે એની અંદર આ બધું કરવાની પ્રક્રિયામાં કોણ કરે છે અને એને શું સુખ અને દુઃખ થયા, એને શું પ્રોબ્લેમ થયા અને એ પ્રોબ્લેમનો શું ઉકેલ કરવાનો છે? તો કે પ્રોબ્લેમના કોઈ ઉકેલ કરવાના નથી. એને પૈસા, પ્રતિષ્ઠા, ઇજ્જત જોઈ છે, માન જોઈ છે, મોટાઈ જોઈ છે. તો આ સિવાય એને કંઈ કર્યું નહીં. હવે તમે વિચાર કરો કે જેણે પોતાના જીવનના ભયોને, રાગને, દ્વેષને, લોભને, ઘૃણાને અડ્યા જ નહીં તો એ મૃત્યુને કેવી રીતે અડીએ? જે અત્યારે આ ક્ષણે પ્રગટ થઈ રહ્યું છે એ આ ક્ષણે પ્રગટ થઈ રહ્યું છે એની સામે નજર જ નથી કરતા. બીજા લોકો તરફથી આપણને તકલીફો થાય છે, બીજાના વ્યવહારને વર્તન દ્વારા તકલીફ થાય છે, દુઃખ પહોંચે છે, સંબંધોમાં પ્રોબ્લેમ હોય છે. તો આ સંબંધોમાં પ્રોબ્લેમ હોય છે, અંદર પીડા હોય છે, છતાં એ પીડાને કાઢવા માટે પ્રયાસ કા નહીં? આ પીડા જે વર્તમાનની અંદર છે, મૃત્યુ તો પછીની વાત છે. અત્યારે આ સાયકોલોજીકલ મૃત્યુ થઈ રહ્યું છે, સાયકોલોજીકલ રીતે પીડાઈ રહ્યો છે. તો આ પીડા છે એનો ઉપાય છે. તો કે પીડાનો જો ઉપાય આપણે અત્યારે જ કરી શકીએ, આ પીડાઓ તો આપણી અંદર છે જ. તો આખા દિવસનો તમે વ્યવહારનો ટોટલ મારો તો આપણા સાયકોલોજીકલ જે વ્યવહાર કરી રહ્યું છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, યંત્ર જે કામ કરી રહ્યું છે એ યંત્ર કેવી રીતે કામ કરે છે? મન કેવી રીતે કામ કરે છે? બુદ્ધિ કેવી રીતે કામ કરે છે? ચિત્ત કેવી રીતે કામ કરે છે? અહંકાર કેવી રીતે કામ કરે? તો એ કે યંત્ર જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એ કેવી રીતે કામ કરે છે એની ખબર નથી. એટલે યંત્રો આપણને હેરાન કરે છે. મન હેરાન કરે છે, બુદ્ધિ હેરાન કરે છે, અહંકાર હેરાન કરે છે, જુદા જુદા પ્રશ્નો નિર્માણ કરે છે. આને બરાબર ન કર્યું, આ બરાબર નથી, આને આવો વ્યવહાર ન કરવો જોઈએ. તો એ અંદરના યંત્રો છે એ સતત રીતે નેગેટિવિટી તરફ, સ્વાર્થના કેન્દ્ર તરફ નિરંતર રીતે ચાલતા જ રહે છે અને આ સ્વાર્થના કેન્દ્રની બહાર ક્યાંય નીકળતા નથી. અને જીવનના પ્રોબ્લેમો જેમ છે એમ એટલે આ જન્મ પૂરતા નહીં, અનંત જન્મ પૂરતા આ બધા પ્રશ્નો આપણે હારે લઈને જાય છે. તો હવે આ હારે લઈને ન જવું હોય તો નિરંતર રીતે વર્તમાનમાં રહેવાની પ્રક્રિયા કરવાની છે. અને વર્તમાનની અંદર ખાલી વર્તમાન એટલે આ બધા વર્તમાન સમજે છે ને. પેલું તો સ્થૂળ વર્તમાનની અંદર એક પ્રકાશ. તમે જે કામ કરો ને પરફેક્ટ કામ કરો. પેલું મનને વર્તમાન દ્વારા જોઈ નહીં શકાય. તમે જે કામ કરો એ પૂર્ણ કામ કરો, અધૂરું કામ ન કરો. એક કામ કરો છો ને એમાં એક કામ અધૂરું મૂકીને બીજું કામ શરૂ કરી દો. તો પેલું વર્તમાન છે એ આ છે, સ્થૂળ વર્તમાન છે. તો કે પેલા સ્થૂળ વર્તમાનમાં તમે રહી શકો કે ના રહી શકો? તમે માનો કે શર્ટ મૂકો છો, તમે કપડાં કાઢો છો, પછી કપડાં વ્યવસ્થિત મૂકો છો, ચંપલ કાઢો છો, ચંપલ વસ્તુ, પછી તમે પથારીમાંથી ઉઠો છો તો પથારીનું કંઈક વ્યવસ્થિત કરો છો. તો એ કે આ બધી વસ્તુ છે એ પરફેક્ટ રીતે, એટલે પરફેક્ટ રીતે કરી એટલે શું થયું? તમારી હાજરી છે. એનો અર્થ શું થયો? તમે હાજર છો. અને આની અંદર હાજરી છે ને એ ભગવાન છે. આપણી અંદર જે હાજરી છે ને એ પ્રકાશ છે, એ ભગવાન છે. અને આ ભગવાન જેટલો પ્રગટ રહે ને એટલે આપણી અંદરની અવ્યવસ્થા છે એ આપણને દેખાવાનું. એટલે પેલું જે આપણું કામ કરવાનું છે, વર્તમાનમાં રહેવાનું, એ શું છે? તો કે આ વર્તમાન દ્વારા આપણે જે કામ કરીને એ પરફેક્ટ કામ, બીજાના ચહેરાને બરાબર જોઈ શકી, બીજાના સુખને, દુઃખને, થાકને, કોઈ પ્રોબ્લેમને આપણે આમ જોઈ શકી. તો કે આ વ્યક્તિ છે એ વર્તમાનમાં છે. અને આ વ્યક્તિ વર્તમાનમાં છે તો વર્તમાન દ્વારા ધીરે ધીરે એ સત્ય તરફ પણ જવાનું છે. તો પેલું જે આપણે કામ કરવાનું છે એ વર્તમાન છે.
અને વર્તમાન છે આટલું વર્તમાન છે, તો હવે આ વર્તમાન પછી બીજું કોઈ વર્તમાન છે કે નથી? માનો કે આ વર્તમાનમાં આપણે રહ્યા, તો હવે આ વર્તમાનમાં પેલા જીવતા જ નથી. આ વાત બરાબર જાણી લેજો. તમે આજથી સવારથી સાંજ લગીનું અવલોકન કરજો. તમે જ્યાં મુક્ત જે વસ્તુ જેવી રીતે મૂકવાની હોય, કરવાની હોય, એ વ્યવસ્થિત નહીં જ હોય. કેટલી જગ્યાએ આપણી ભૂલ થવાની જ છે. તો પેલું આ કામ કરશું, અને એટલે આ સાબિત શું કરે છે ખબર છે? આપણી અંદર કોઈક હાજર છે, અને હાજર છે એને સ્થૂલ વસ્તુ દેખાય છે અત્યારે. સૂક્ષ્મ તો પછી દેખાશે, પણ સ્થૂલ અત્યારે દેખાય છે. તો આટલું કરી શકશું પેલું. પછી શું કરશું? આ વર્તમાનમાં આપણે જીવા, અને આપણે વર્તમાનની તપાસ કરી છે, અને વર્તમાન છે એ આપણને જીવનની સમજાવશે અને મૃત્યુને પણ સમજાવશે. જીવન, મૃત્યુ અને પ્રેમ, આ ત્રણ મહત્વની વસ્તુ છે. જીવનની મહત્વની વસ્તુઓ છે એ આ ત્રણ જ છે: જીવન, મૃત્યુ અને પ્રેમ. અને જીવન અને મૃત્યુ બે સમજાય એટલે પ્રેમ સમજાય છે. જેને જીવન સમજાઈ જાય છે, જેને મૃત્યુ સમજાઈ જાય, એને પ્રેમ સમજાય છે. તો હવે આપણે વર્તમાનનો પ્રકાશ જ વધારવાનો છે. તો વર્તમાનના પ્રકાશ માટે શું કરશું? આટલું વર્તમાન રાખી શકશું. પેલા સ્થૂલ વર્તમાન, કોઈક વ્યક્તિ આવે તો એનો ચહેરો બરાબર જોશું, એના કપડાને બરાબર જોશું, એટલે વર્તમાનમાં હશું તો જ થશે, નગર નહીં થાય. કોઈના ઘરમાં પ્રવેશ કરી છે તો એની અંદર ગોઠવણી કેવી છે. વર્તમાનમાં જો ભૂત અને ભવિષ્યમાં હશું તો આપણને આજુબાજુની કંઈ ખબર પડશે નહીં. તો પેલું અવલોકન, સ્થૂલ અવલોકન થઈ શકે વર્તમાન દ્વારા. અઠવાડિયાનો આપણે હિસાબ કિતાબ કરશો આવતા વખતે કેટલું વર્તમાન રહે છે. પછી બીજું વર્તમાન કયું આવશે? વર્તમાન છે શું એમ? એટલે હવે આપણે તો પ્રશ્નના મૂળમાં એમ જવું છે કે જીવન છે એને જાણવું છે, અને મૃત્યુને પણ જાણવું છે. જીવનને જાણશે એ મૃત્યુને જાણશે જ. તો હવે જીવન અને મૃત્યુને જાણવા માટે થઈને આપણે વર્તમાનમાં જીવવાનું છે. અને હવે આપણને ખોજ છે એ વર્તમાનની ખોજ છે, કે વર્તમાનની અંદર જીવવાનું છે. અને વર્તમાન છે એ કંઈક શાશ્વતતાને ટચ કરે છે. આ વર્તમાન છે, ભગવાન છે, એ નિરંતર રીતે છે. એ ખરેખર એમ છે ભગવાન છે. ભગવાન છે નિરંતર હોવાપણા રૂપે છે ખરો? માનવાનું છે કે સમજવાનું છે? સમજવાનું છે, પણ સાંભળીને માની દીધું. એમને હવે આપણે તપાસ કરવી છે કે ભગવાન નિરંતર છે રૂપે છે. તો કેવી રીતે કરશું આપણે? ઇન્ક્વાયરી કેવી રીતે કરશું? ઇન્ક્વાયરી કેવી રીતે કરશું? ઈ પોઈન્ટ તો ત્યાં પડ્યો જ છે. ઈ પોઈન્ટ ને તો આપણે રાખ્યો છે ત્યાં. હવે આપણે એમ કહી છીએ કે આ છે નિરંતર છે પણ છે એ ભગવાનનું છે. હવે આપણે કઈ માન્યતાના બેઝ ઉપર ભગવાનને લેતા નથી, પણ ખરેખર ઇન્ક્વાયરીના બેઝ ઉપર આપણે લેવા માંગીએ છીએ કે ખરેખર છે રૂપે છે. કેવી રીતે છે રૂપે? આપણે માની લેવું કે ભગવાન હંમેશા છે રૂપે હોય જ છે, કે તપાસ કરવી જોઈએ? જે નથી પણ થાય છે એને જોઈએ. એટલે અત્યારે આપણે ઇન્ક્વાયરી કરી છે. આપણે વર્તમાન ક્ષણમાં રહેવાનો પ્રયત્ન નથી કરતા. આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે શાશ્વતતા શું છે, અને શાશ્વતતા છે એ જ ભગવાન છે, અને શાશ્વતતા નિરંતર હોય છે એ પ્રશ્ન છે. અને શાશ્વતતાને બૌદ્ધિક રીતે ગોતી લેવું એ કાફી નથી. બુદ્ધિપૂર્વક ગોતવું એક સારી વસ્તુ છે, પણ બુદ્ધિ છે અહીંયા પહોંચાડી નહીં શકે. તો પછી એના સંકેત તરફ જઈ શકે. પહેલો પોઈન્ટ તો એ છે કે એને પેલા ઇન્ક્વાયરી કરવી, અંદરના જ્ઞાતને ફેંકતા અંદરની જે માહિતીઓ છે કાઢતા માહિતીઓને ખલાસ કરી નાખી, અને પછી તપાસ કરી કે ખરેખર શાશ્વતતા છે કે નહીં, ભગવાન નિરંતર છે કે નહીં, આત્મા નિરંતર છે કે નહીં. આત્મા નિરંતર છે. આપણે એને આપણી અંદર જોવા માંગીએ છીએ કે આપણી જાગ્રત અવસ્થા, આપણી સ્વપ્ન અવસ્થા, આપણી સુષુપ્તિ અવસ્થા. આપણે અવસ્થા તો ત્રણ જ છે ને અત્યાર પૂરતી: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા છે. જાગ્રતની અંદર 5 વિષય હોય છે. 5 વિષયો બદલાતા રહીએ, પણ 5 વિષયોને જાણનારો 2 છે કે 1 છે? 5 વિષયો છે એ 5 વિષયો જણાય છે. હવે પ્રતિક્ષણે કોઈ ને કોઈ ઘટના છે
કોઈ ને કોઈ ઘટના છે. સવારથી સાંજ લગીને તમે જુઓ તો કોઈ ને કોઈ પ્રકારની ઘટના બને છે. તો આ ઘટનાને કોઈક જાણનાર છે કે નથી? હા પાડતા નહીં, તપાસ કરજે. ઘટના કાંઈ પણ, સુખ થયું, દુઃખ થયું, સારું લાગ્યું, ખરાબ લાગ્યું, ગમ્યું ન ગમ્યું, ઉદાસીનતા થઈ ગઈ, થોડુંક માંદા પડી ગયા, તો આ બધી વસ્તુ જે થાય છે એને કોઈ પ્રકાશ કરે છે કે નહીં? જાણે છે કોઈ? એક જણાય છે અને એક જાણ છે. તો આ જે જાણ છે એ સવારથી સાંજ લગીને એક હોય છે કે બે હોય છે? ખબર એટલે એના ઉપર બરાબર ફોકસ કરવાનો. જવાબ માટે ઉતાવળ નથી આપણે, પણ એમ કે એના ઉપર ફોકસ કરવા માંગીએ છીએ. ખરેખર આ જે જાણનારું તત્વ આપણી અંદર નિરંતર રીતે ભાન નામનું તત્વ છે, એ નિરંતર રીતે એમને એમ રહે છે. 5 વિષય અલગ છે, એના માધ્યમો અલગ છે, એનો અનુભૂતિ કરનારો એકલો જ છે, એવું લાગે છે. 5 વિષય અલગ છે અને પ્રતિક્ષણે કોઈ ને કોઈ વિષયનો આપણને અનુભવ થઈ રહ્યો છે, અને વિષયો અલગ અલગ છે, પણ વિષયની અનુભૂતિ કરનાર સવારથી સાંજ લગીને એક જ વ્યક્તિ છે, બે નથી. એવું ખરું છે? એવું કઈ આખી ડેટા હોય, આ તમે એમ સમજો કે આખી ડેટા, કોમ્પ્યુટરને તો બધા જાણે જ છે, ડેટા છે, ડેટા આમથી આમ પ્રગટ થતી હોય, પણ ડેટાને જોનાર કોઈ ન હોય તો આપણા સવારથી સાંજ લગીને ડેટાઓ પ્રગટ થાય છે કોઈ ને કોઈ પ્રકાર, પણ એ ડેટાને પ્રકાશ કરનાર તો કોઈક જોઈ, જાણનાર તો કોઈક જોઈ. આ બધી ડેટાઓ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ અંદર જમા થયેલી ડેટાઓ છે. અનુભવો જે આપણને થયા છે એ ડેટાઓ છે. હવે ડેટાઓ પ્રગટ થાય છે ને જાણે કોણ? આની અંદર 2 જણા છે, 5 જણા છે, 10 જણા છે, કોણ છે આની અંદર? કેટલા જણા છે આની અંદર? એક જ ભાન તત્વ હોય, ઈ જ આપણને, ઈ જ. એટલે એક ક્ષણે એક જ વસ્તુ હાલતી હોય. એક ક્ષણે ભલે એક હાલતી હોય, પણ જાણનાર એક છે એવું આપણે તો અત્યારે એમ કહી છીએ. વિષયો બદલાઈ જાય છે, પરિસ્થિતિઓ બદલાઈ જાય છે, ઘટનાઓ બદલાઈ જાય છે, એનો જાણનારો બદલાતો નથી સવારથી સાંજ લગીને. એ વાત સાચી હોય તો આગળ જાય આપણે. એટલે જાણનાર કરતા અભિપ્રાય આપવા વાળો હોય ને, એવું લાગે કે એ સારું ખરાબ, ગમ્યું ના ગમ્યું, એટલે એમ કન્ટિન્યુઅસ અભિપ્રાય અપાય છે ને, એવું લાગે કન્ટિન્યુઅસ એક એવું સતત અભિપ્રાય કે વિચારમાં ભૂલ થયું એવું તત્વ લાગે આપણી અંદર. એટલે કોઈ પણ યંત્રને હલાવવું હોય તો કરંટ છે કે ન છે? માનો કે અભિપ્રાય માટે કરંટ, ભાનનો કરંટ કોનો હોય? આ બધી વસ્તુ છે એ જડ છે, અને આ જે ભાન તત્વ છે એ ટ્રાન્સમિટ થાય છે. જેમાં અગ્નિનો ગોળો હોય ને, લોઢાનો ગોળો હોય ને એને અગ્નિમાં નાખી દઈ અમુક સમય તો કેમ લાલાશ પકડી લે, એમ ભાન તત્વ છે એ ભાન તત્વ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયો શરીરમાં પ્રવેશ કરે છે, એટલે આ જીવંત લાગે છે. એટલે છે જે જીવંતા, જે ભાન, ઇન્દ્રિયોને ભાન થતું લાગે, આંખને ભાન થતું લાગે, એ બધું ભાન છે એ આત્માનું છે, જળ વસ્તુનું એ કોઈ ભાન નથી. એટલે અભિપ્રાય આપવા માટે પણ તમારા ભાનની જરૂર છે. અભિપ્રાય તો એ કેવી વસ્તુ છે? મેં અભિપ્રાય આપ્યો, મને ગમ્યું, મને ન ગમ્યું, આ જે અનુભવ છે, આ વૃત્તિ છે, ગમવાનું, ન ગમવાનું, ઠીક લાગવાનું, ન લાગવાનું, એ તાદાત્મ્યની અવસ્થા છે. સ્મૃતિ સાથે હું જોડાઈ ગયો, કારણ કે સ્મૃતિથી અલગ મારું અસ્તિત્વ છે એની મને ખબર જ નથી, એટલે હું જે ખોટી વસ્તુ છે એની સાથે જોડાઈ જાઉં છું, મારે અધ્યાસ થઈ જાય છે. સ્થૂળ શરીરનો, સૂક્ષ્મ શરીરનો, કારણ શરીરનો અધ્યાસ થઈ જાય. હું મને ન જાણું એટલે શું કરું? બીજાને હું માની લઉં. તો અત્યારે આપણી જે પોઝિશન છે એ મનને, અભિપ્રાય આપનારને આપણે ચોંટી ગયા છે. હવે અભિપ્રાય જે આપે છે, અભિપ્રાય પ્રગટ થાય છે ડેટાની અંદરથી, ચિત્તમાં પ્રગટ થાય છે. હવે એ પ્રગટ થાય છે ને કોઈક જોવે તો ખરો ને, પ્રકાશ તો કરે. હવે આ પ્રકાશ કરે છે એને આપણે ભૂલી ગયા છીએ, અને પ્રકાશિત થાય છે એવા અભિપ્રાય સાથે તાદાત્મ્ય કરી દે છે. તાદાત્મ્ય કરી દે છે એટલે ઓલો પ્રકાશ છે એના તરફ, એટલે ભાન તરફ તો આપણી નજર નથી, હોવાપણા તરફ તો નજર નથી, સત ઉપર તો નજર નથી. એટલે આપણે અત્યારે એવી ઇન્ક્વાયરી કરવા માંગીએ છીએ કે સવારથી સાંજ લગીને ઘટનાઓ બદલાઈ જાય છે, ઘટનાઓને જે જાણનારો છે એ એક રહે છે. અત્યારે માનતા નહીં, પણ તમે એને શોધજો, ખરેખર એમ છે? દિવસ દરમિયાન ભલે ઘટનાઓ જુદી, સુખ થયું, દુઃખ થયું, પણ એનો અનુભવ કરનાર એકલો જ માણસ છે, એકલું તત્વ છે.
અને એ એકલું તત્વ છે, એ ભાન છે, એને સત છે એવું કહેવાય. એટલે જાગ્રતમાં જુદા જુદા વ્યવહાર થયા એનો જાણનારો એકલો જ છે. સ્વપ્નની અંદર જાણે છે કોણ? સ્વપ્નની અંદર કોણ જાણે છે? તમે જાણો છો કે બીજા કોઈ જાણે? સ્વપ્નને કોણ જાણે? એ ભાન તત્વ જ જાણે છે. એમ નહીં, અત્યારે તમે પેલા એટલું કહો કે તમે જાણો છો કે બીજું કોઈ જાણે? બીજું કોઈ જાણે છે. હે? બીજું કોઈ જાણે છે. કારણ કે આપણી ત્યારે પ્રેઝન્ટ નથી હોતી. સ્વપ્નને કોણ જાણે? આપણે આપણા સિવાય કોણ જાણે? એમની હવે જે આપણે શબ્દ બોલી છીએ ત્યારે કા આપણે મગજમાં તો એટલું આવે કે કા શરીર આવે, કા મન આવે. એટલે આપણે જયારે હું શબ્દ વાપરીએ એટલે આપણો હુંનો જે આપણો જે શબ્દ વાપરવાની રીત છે એ ખોટી છે. એ હું નથી એને આપણે હું કહીશ. સ્થૂળ શરીર હું નથી તો એને હું કહીશ. સૂક્ષ્મ શરીર હું નથી એને હું કહીશ. અજ્ઞાન હું નથી તો એને હું કહીશ. તો આ ત્રણ વસ્તુને અત્યારે આપણે હું કહીશ. પણ ખરેખર અત્યારે મારા કહેવાનું જે તાત્પર્ય છે, સપનાને મેં જ અનુભવ્યું, જાગ્રત અવસ્થાને મેં જ અનુભવી. જાગ્રત અવસ્થા છે, હવે જાગીને તો હું કહું છું કે મને આવા પ્રકારનું સપનું આવ્યું હતું. જાગ્રત રહે છે 12 કલાક, બરાબર. જુઓ, જાગ્રતમાં એ નિરંતર રીતે જેટલી ઘટનાઓ ઘટે છે એને જાણે છે. સ્વપ્ન અવસ્થામાં જાય છે, સ્થૂળ શરીર સૂઈ ગયું છે. જોજો, આપણે અત્યારે એમ માની છીએ કે આપણે સ્થૂળ બોડી છે. હવે સપનાની અંદર સ્થૂળ બોડી સૂઈ ગયું છે, તો હવે એ સપનાના જાણનારો સ્થૂળ બોડી તો ન જોઈએ. તો સપનાને જાણનારો તો હું જ છું. અને હું કોણ છું? તો કે ભાન છે. તો હવે વિચાર કરો કે સૂક્ષ્મ એટલે એક પહેલો નિર્ણય એવો થયો કે સપનાની અંદર પહેલો નિર્ણય એવો થયો કે સ્થૂળ બોડી હું નથી. કારણ કે સ્થૂળ બોડી વગર મને ભાન થાય છે. સ્થૂળ બોડી નથી હોતું છતાં મને સપનાનું ભાન મને થાય છે. તો એનો અર્થ એમ છે કે સ્થૂળ બોડી હું નથી એવો નિશ્ચય આપણે કરી શકીએ. સુષુપ્તિની અંદર આપણે જઈએ છીએ તો સુષુપ્તિની અંદર આપણને એવો અનુભવ થાય છે કે ત્યાં બહુ મજા આવી, કંઈ ખબર ન પડી. એકલા સૂંઘાવી હોય તો આપણે શું કહીએ? બહુ મજા આવી અને મને કંઈ ખબર ન પડી. મજા આવી, મને કંઈ ખબર ન પડી. એ ખબર કઈ રીતે પડી? અહીંયા તમે આવો ને અહીંયા કોઈ ન હોય તો તમે ક્યાંય કોઈ નહોતું, તો એ કોઈ નહોતું એ કહેવા વાળું કોણ હતું? કોઈ નથી. એ કહેવા વાળું કોણ છે? કોક તો છે. એમાં સુષુપ્તિની અંદર કાંઈ નહોતું એ કહેવા વાળું કોણ છે? તમે વિચાર કરો, જાગ્રતની અંદર જાગ્રત, સ્વપ્નની અંદર જાગ્રત અને સુષુપ્તિની અંદર અભાવ છે. એને એ અવસ્થામાં જાગ્રત એટલે તમે જો એ સૂતો નથી, એનું સ્થૂળ બોડી નથી, એનું સૂક્ષ્મ બોડી સપનાને જોવે છે, સપનાથી અલગ. સુષુપ્તિને જોવે છે, સુષુપ્તિથી અલગ. એટલે જાગ્રત, સપન, સુષુપ્તિ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેય દેહથી એનો અલગ હોવાપણું છે. હવે આ ત્રણેય દેહમાં હવે તમે જો જાગ્રતમાં જાગ્રત છે, સપનામાં હૂતો નથી અને સુષુપ્તિમાં હૂતો નથી. હવે આ જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ 24 કલાકની અવસ્થા છે. પછી 24 કલાક રાઉન્ડ મારે. તો દર વખતે રાઉન્ડ મારે ને રાઉન્ડને લંબાવો, યુગો લઈને લંબાવો, લાખો કરોડો અબજો. તો એ લાખો કરોડો અબજો યુગો વહી જાય પણ એ જાણનારો નથી. જાગ્રત અવસ્થા નથી, ની સ્વપ્ન અવસ્થા નથી, સુષુપ્તિ જાગ્રત અવસ્થાને પ્રકાશે છે, સ્વપ્ન અવસ્થાને, સુષુપ્તિ અવસ્થાને, ત્રણેયને પ્રકાશે છે. અને ત્રણેયને પ્રકાશે છે એટલે શાશ્વત. અને શાશ્વત છે એની સાથે જયારે આપણે જોડાઈ છીએ, જો આપણે વર્તમાનમાં રહી છીએ તો આ શાશ્વતતાની સાથે આપણે સંબંધમાં આવી છીએ. એટલે ભગવાન છે એ શાશ્વત છે અને આ શાશ્વતતાની અંદર આપણે વર્તમાનમાં આવી છીએ ત્યારે એની જોડાઈ છે. આ શાશ્વત છે અને આપણે વર્તમાનમાં આવી છીએ ત્યારે એની સાથે જોડાઈ જાય છે. અને આ વર્તમાન છે એની અંદર ડીપ જવાનું છે. આ વર્તમાનને આમ જ મૂકીને જ દેવાનું. વર્તમાન શબ્દ બધાને ખબર છે કે વર્તમાન એટલે અત્યારે આપણે હાજર થઈ ગયા એ વર્તમાન. હાજર થઈ ગયા એ વર્તમાન નહીં. એ વર્તમાન પછી વર્તમાન પોતે શું છે? વર્તમાન દ્વારા આપણે બીજી વસ્તુને જોઈ છીએ. વર્તમાનમાં રાગ આવ્યો, દ્વેષ આવ્યો, લોભ આવ્યો, ઘૃણા આવી, એ બધી ખબર પડે છે. પણ વર્તમાન પોતે શું છે? વર્તમાન પોતે જોવે છે બીજી વસ્તુને, પણ આપણે વર્તમાન શું છે એને આપણે જોતા ને. વર્તમાન છે એ જોવે છે, રાગને, દ્વેષને, લોભને, ઘૃણાને જોવે છે. પણ આપણે તો સાક્ષાત્કાર કરવો છે વર્તમાનનો. તો આપણે આપણી ઇન્કવાયરી ચાલુ રાખવી જોઈએ ને કે આ વર્તમાન છે એ જોવે છે તો પ્રકૃતિને, તો મને પ્રકૃતિનું જ્ઞાન થશે. પણ આ જે હોવાપણું છે એ શું છે? એવો પ્રશ્ન કોઈને થાય છે? એવો પ્રશ્ન કોઈને થાય? હોવાપણામાં જીવવા પ્રયાસ કરે છે માણસ,
પણ હોવાપણું શું છે એની ઇન્ક્વાયરી છે કોઈ આગળ? તો આ હોવાપણાની જેટલી ઇન્ક્વાયરી કરશું એ જન્મ અને મૃત્યુથી પાર કરશે આપણને. હોવાપણાનો એવો બધો પ્રકાશ છે ને કે બધી વસ્તુને એક હારે જોઈ શકશે. એટલે જેટલું આપણે વર્તમાનમાં જીવન જીવશું એના દ્વારા જે આ પ્રશ્ન છે કે મૃત્યુનો પ્રશ્ન છે, પછી ક્રોધનો પ્રશ્ન છે, લોભનો, મોહનો, ભયનો, ઘૃણાનો, આ બધો એની સાથે જ સંકળાયેલો છે. તો ઈ પ્રશ્ન છે એનું સોલ્યુશન અત્યારે નહીં કરી તો કાલે નથી આવવાનું. અને અત્યારે આ ક્ષણે એના ઉપર જ્ઞાત ઉપર કામ કરશું તો કામ લાગશે. એટલે કરવાનું છે આ કરવાનું છે વર્તમાનમાં જેમ એટલે ક્યાંક કે છે ઓલા વિમલાતાઈ કે છે ખબર નહીં, તો વિમલાતાએ ઓલા જાગૃતિ કહી દીધી, ઓલો જયારે એનો જન્મ થાય છે ત્યારે એમ કે છે કે ત્યારે ઓલું કાણું હતું, હા આનંદમય માં કે છે. હા, તો એ આનંદમય માને હવે એનું ભાન રહી ગયું. આગલા જન્મમાં એને જેટલી સાધના કરેલી હતી એનું ભાનનું તત્વ એને રહી ગયું હતું. અને ભાનનું તત્વ રહી ગયું હતું એટલે એ વખતે એને ખ્યાલ આવે છે કે આ વસ્તુ થઈ રહી છે. તો હવે એનો અર્થ એમ થયો કે જે વર્તમાનમાં રહેવામાં આવ્યું છે, જે શાશ્વતતામાં રહેવામાં આવ્યું છે, એ શાશ્વતતા જાતી નથી. મર્યા પછી પણ એ શાશ્વતતા, એ જે પરાની જે હવા છે એ જાતી નથી. તો ઈ એનો સંદર્ભ છે. વર્તમાન છે તો સત્ય ને બીજું તો કાંઈ ખબર નથી શું છે. માનો કે તમે એમ કહો કે વર્તમાન સત્ય, એટલે સત્ય એક શબ્દ છે. સત્ય એક શબ્દ. હવે તમે શબ્દને જાણી લીધો ને તમને સંતોષ થઈ ગયો કે પછી સત્ય છે ને. સત્ય શું છે? પછી સત્ય પોતે સત્યને ફોડવાનું છે. શબ્દ છે એટલે અંદર આપણે તો લાચારી છે કે જે અવ્યક્ત છે એને બતાવવા માટે શબ્દનો આધાર લેવો પડે છે. આપણી લાચારી છે. હવે શબ્દને આપણે બધું માની લઈ, શબ્દના અર્થને બધું માની લઈ તો ન થાય. શબ્દની અંદર જે સંકેત છુપાયેલો છે ને એ સંકેતને આપણે અનુભવવાનો છે. એટલે શબ્દને જવા દેવાનો, અર્થને જવા દેવાનો અને એનો સંકેત છે એને સમજવાનો. હા, આના અનુસંધાનમાં છે. એટલે જાણનાર જેની અંદર પ્રગટ થયો હોય ને એને પછી ઘણા સંતોના અનુભૂતિ હોય છે. નાનપણની અંદર જુદી જુદી પ્રકારની એને જાગૃતિ રહેવા માંડે. એટલે વ્યાસજી પોતે કહેતા કે અમારે નાનપણથી જ આ જાગૃતિ હતી એમ. તો એ જાગૃતિને લઈને આવ્યા હતા. વિષયોના જે જ્ઞાન હોય ને એ જતા રહીએ, પણ આ શાશ્વતતાનું જે જ્ઞાન હોય ને, શાશ્વતતાની જે મેમરી હોય ને એ ન જાય. રાજચંદ્ર 7 વર્ષના હતા ત્યારે અચાનક આગમાં ભરતું જોયું. હા, અંદર એના સંસ્કાર પ્રગટ થઈ ગયા. નિમિત્ત કોઈ બની જાય એમ. બુદ્ધ ભગવાનની 3 વસ્તુ જોઈએ તરત એના સંસ્કાર પ્રગટ થઈ ગયા. ના, એ સ્મૃતિ છે ને, એટલે આ બધી આગલા જન્મના મૃત્યુની સ્મૃતિ છે ને એ બહુ જોરદાર રીતે અંકાઈ જાય છે. જયારે પ્રેઝન્ટ મોમેન્ટ હોય છે ને ત્યારે જોરદાર રીતે અંકાઈ જાય છે ને આગલા જન્મની અંદર એ આવે છે ખરી, આમ સોલિડ હોય છે. એનો અર્થ એમ થયો કે જે વિષયો હોયા જાય છે એ સૂક્ષ્મ શરીર સાથે ચોંટેલા છે અને જે ઓલું છે એ હોવાપણાની સાથે વર્તમાન છે, શાશ્વતતા સાથે જોડાયેલું છે એટલે ભેગું આવે છે. એટલે ભેગું બે આવે છે. જો ભેગો સંસ્કાર આવે છે અને ભેગું શાશ્વતતા હોતા આવે છે. તમે માનો કે બાળકનું ઓબ્ઝર્વેશન કરો, તમારા ઘરમાં 2-4 બાળક હોય તો તમે અવલોકન કરજો, બધાની રુચિ અલગ અલગ, ભાવવાનું અલગ અલગ, કપડાની પસંદગી, ચોઈસ અલગ અલગ. એમ કેમ? એટલે બે વસ્તુ સાથે આવે છે.
એક વર્તમાનમાં અનકોન્શિયસલી જે રહી ગયા હોય એનું જે એસેન્સ બને ને એ સાથે આવે છે, બે વસ્તુ. અને એક કોન્શિયસ એફર્ટ કર્યો હોય ને, જાગૃતિપૂર્વકનો જે પ્રયાસ કર્યો ને એ પણ સાથે આવે છે. એટલે બે વસ્તુ છે, એકનું પ્રકૃતિમાં કામ આવે છે ને એક પ્રકૃતિની પારની જે આપણી સાધના છે એમાં કામ આવે છે. એટલે સાથે તો આ સંસ્કારો આવે છે. સંસ્કારો સોલિડ રીતે આવે છે, એમ કે જેમ તેમ રીતે નહીં, સખત રીતે આવે છે. અનકોન્શિયસ વર્તમાન છે. એ અનકોન્શિયસ વર્તમાનમાં આપણે આવી ગયા છે. અનકોન્શિયસલી આપણે એમાં રુચિ કરી છે, અનકોન્શિયસલી સખત રીતે એની અંદર રુચિ કરેલી છે. એ જે રુચિ કરેલી છે એ પણ આપણી સાથે હાલે. એટલે એક પ્રકૃતિનો પટ્ટો હારે આવે છે અને પ્રકૃતિની પારનો જે પટ્ટો છે ને, જો આપણે સાધના કરી હોય તો બે સાથે સાથે આવે. આગલા જન્મનો ખ્યાલ આવે છે. ઘણા લોકોને આગલા જન્મનો ખ્યાલ આવતો હોય, આના આધારે જ આવતો. આના આધારે જ આવતો. એટલે વર્તમાન પોતે કેવું હોય છે? વર્તમાન છે ને એ ગમે તેટલી વસ્તુને જોઈ શકે. એટલે એની અંદર બે રીતે છે. એક તમે જાણવા માંગો અને જણાઈ જાય, અને એક ઈ જણાવે ને જણાઈ જાય. બે વસ્તુ છે. એની રીતે જણાઈ જાય, પ્રયાસ વગર જણાઈ જાય, આયાસ વગર જણાઈ જાય, અને એક તમારે પ્રયાસ કરો ને એના દ્વારા જણાઈ જાય. બે વસ્તુ છે. બહારના જગતની અંદર આપણને જે વિષયમાં રુચિ હોય છે ને એ વિષયોની અંદર આપણે ઊંડા ઉતરી છે. કોઈ પણ વિષયની અંદર રુચિ હોય અને એને જાણીને આપણે રહીશું. આ એક આધ્યાત્મનો જ વિષય એવો છે કે જેમાં આપણે એવી રુચિ નથી કે જેથી એની જાણકારી મેળવી છે. એટલે આપણે જાણકારી ખાલી ઉપરછલ્લી મેળવી છે, બૌદ્ધિક રીતે મેળવી છે, પણ ખરેખર કેમ ઉમાં રસ હોઈને આપણે મેળવી રહી છે એવો રસ, ઇન્ટરેસ્ટ નથી. એટલે જે સંશોધન કરવું જોઈએ, જે સંશોધનની રુચિ આપણી અંદર હોવી જોઈએ, જે તત્વોને પ્રગટ કરવાની જે ઝંખના હોવી જોઈએ એ ઝંખના નથી, એટલે પરિણામ નથી. એટલે આપણે સાધના કરતા હોય ને આપણને સાધનાનો સંતોષ છે કે હું આ પ્રકારની માળા કરું છું, આ પ્રકારના જપ કરું છું, આ પ્રકારનું ધ્યાન કરું છું, પણ એના પરિણામો તો કાંઈ નથી. એના જે પરિણામો જે પ્રકારે આપણે જોઈ છે એ પ્રકારે નથી. તો આપણે ઇન્ક્વાયરી નથી કરતા. 5 વર્ષથી ધ્યાન કરતો હોય, 10 વર્ષથી ધ્યાન કરતો હોય, 20 વર્ષથી ધ્યાન કરતો હોય, 40 વર્ષથી ધ્યાન કરતો હોય, કાંઈ બને નહીં અંદર. તો નથી બનતું તો આપણે કાં એમ પૂછતા નથી કે અમે આ વસ્તુને અમને આ રસ છે ને આ રસની વસ્તુમાં અમે ગયા છીએ, પરિણામ કાં નહીં. અને આ એવો નિયમ છે કે જે વસ્તુ તમારે જાણવી હોય એ વસ્તુમાં તમારું એટેન્શન નાખો એટલે એને રહસ્ય ખુલ્લું જ પડે ને ખુલ્લું જ પડે. તો આ એનો અર્થ એવો છે ને કે આપણે આપણું એટેન્શન સમગ્ર રીતે, સમગ્ર રસથી એમાં રેડતા નથી. બીજી વસ્તુ બહુ નક્કરતાથી તપાસી. કોઈ વસ્તુ ખરીદી તો એની કેટલી કિંમત, બધી જુદી જગ્યાએ પૂછી છે એની કિંમત કેટલી, પછી વ્યવસ્થિત રીતે એને ખરીદી કરી છે. આ જે વસ્તુ છે એની અંદર બધી વસ્તુ જવા દે છે. કાંઈ નક્કર ચેલેન્જ કરતા નથી કે મારું જ્ઞાન છે એ સાચું છે, મારી અનુભૂતિ સાચી છે. હું ચેલેન્જ કરું છું, બીજાને નહીં, મને ચેલેન્જ કરું છું. હું ભ્રમણામાં તો નથી ને. હું જે માનું છું, ધારું છું, સમજુ છું એ મારી ભ્રમણા નથી ને. જેમ બીજાને ચકાસી છે એમ આધ્યાત્મ છે સ્વયંની ચકાસણી છે. સતત એમ કે એવું નહીં કે એક વખત તપાસી લીધું લેવું, પ્રતિક્ષણ એની તપાસ કર્યા રાખવાની છે કે આની અંદર કંઈ રહી નથી જતું ને, રહી જતું નથી. એવી ચેલેન્જ કરી છે આપણે આપણા જ્ઞાનને, આપણી અનુભૂતિને, આપણી ઝલકોને ચેલેન્જ કરી છે કે આ ઝલક છે એ સાચી નથી, ખોટી છે, એવું કહીએ કે આપણે. આપણે કોઈ આનંદની શોધમાં નીકળી, કોઈ પણ પ્રકારે ઘણા અહંકારથી આનંદ શોધતા હોય, કોઈ પણ ઈ આનંદની તડપમાં એટલો આનંદ હોય ને કે બીજી વસ્તુમાં કઈ હોતું જ નથી. બરાબર. એટલે આમાંથી બહાર નીકળી તો હવે શોધમાં નીકળી કે ભાઈ હવે આ શું છે, આમાંથી કેમ નીકળવું?
એટલે આમાંથી તમે તો નીકળી છે. આમાં એવું ખરું જેમ આપણે કેમ બાળકોમાંથી મોટા થાય એટલે અમુક ધંધો કરી શકે અથવા અમુક સમજથી પછી વિકાસ કરતો તેમ વ્યવહાર કરી શકે, એવી રીતે અધ્યાત્મમાં અમુક જન્મો સુધી આવો વર્તમાનનો અભ્યાસ કર્યા પછી જ એ તો છે. એ તો જન્મ તો ઘણા છે. આમાં શું થાય, પ્રયાસનું તમે ફેક્ટર ગોતો ને તો પ્રયાસ બહુ ઓછો થાય. તમે સવારથી સાંજ લગીને પ્રયાસ કરો અને જન્મથી મૃત્યુ લગીને તો તમે ટોટલ મારો ને બહુ ઓછો પ્રયાસ હોય. એટલે જન્મના જન્મ છે. પ્રયાસની જે તીવ્રતા નથી ને એ જન્મ આપે છે. એટલે એ વસ્તુ સાચી છે. માને નતા અમુક ડુંગર ઉપર એને પેલા સન્યાસી કપડા વાળા વારે વારે દેખાયા ના, પોતે જ હતા સંન્યાસી, પોતે જ હતા. એટલે અમુક જન્મમાં, એટલે વ્યાસજીએ ક્યાંક કીધું છે, અમુક જન્મમાં મોટા મોટા સંત હોય, લેક્ચર કરનાર હોય, બીજાને માર્ગદર્શન આપનાર હોય, અને પાછા પૂર્ણતા ન થાય એટલે પાછો જન્મ લે. અઘરું છે, અઘરું, અસાધારણ અઘરું છે. સંસાર તો હેલો નથી ને, કે છે? સંસારમાં બધાને હાચવાય, ઘરના કુટુંબીને હાચવા હોય તો કેટલી તકલીફ હોય છે. હેલું તો બેય નથી. શોર્ટકટ અહીં છે જ નહીં. અહીં તો પ્રેમ ઈ શોર્ટકટ છે, બીજો કોઈ શોર્ટકટ જ નથી. કોઈ કે આ કરી નાખો, આ કરી નાખે, કોઈ પણ મંત્ર કરો, તંત્ર કરો, બીજ મંત્ર કરો, ઊંધા માથે કરો, કોઈથી નહીં, પ્રેમથી જ. સાધનથી તો કઈ ના થાય, પ્રેમથી. જિંદા જીવનમાં કંઈ ફેરફાર કરવાથી થોડી પ્રગતિ થાય. જિંદા જીવનમાં ફેરફાર કરો તો પ્રગતિ થાય. શું કરી શકે? હે, એવું શું કરી શકે? તમારા આગ્રહને જતા કરો, બીજાને સમજવા માટેનો પ્રયાસ કરો. તમારી આજુબાજુ જે લોકો જીવે છે એને સમજવાનો પ્રયાસ કરો કે શું કહેવા માંગે છે, ખરેખર અત્યારે શું સમજે છે. જે મને વાત કરે છે એ મને હું સમજી શકું એની. તમારો આગ્રહ જે થોડીક વાર છોડી દો કે આ કહેવા શું માંગે છે, કરવા શું માંગે છે, સારું હોય તો આપણે અપનાવશું. આટલું કરીએ કે નહીં, બીજાને સાંભળી શકીએ તટસ્થતાથી. હા ના કર્યા વગર થોડીક સેકન્ડો આપણે હા ના ન કરવી, 30 સેકન્ડ 40 સેકન્ડ, કે હવે આ જે વ્યક્તિ કે બધી વસ્તુ અંદર આવવા દેવી છે. શું કહેવા માંગે છે એની જગ્યાએ આવી જવું છે, કેવા શું માંગે એની જગ્યાએથી જવું છે. આટલું જ કરવાનું તમારે. આપણે શું થાય, આપણો સ્ટેન્ડ પોઈન્ટ છે ને, આપણે જે ઉભા રહેવાનો પોઈન્ટ છે ને એ છોડતા નથી ને બીજા સાથે વાતચીત વ્યવહાર કરે છે. હવે આપણો પોઈન્ટ તો આપણી આગળ જ છે. એટલે એ વાત, એટલે તમે વાતચીતની અંદર તમે જોજો કે વાતચીત કરતા હોય અને અંદર કંઈક કહેવાની ઈચ્છા હોય એટલે ત્યાંથી સ્ટોપ થયો હોય, જેવો ઓલો અટકે એટલે ત્યાંથી શરૂ કરે, એટલે એને આપ્યું જ નથી. એટલે આપણા જેટલા આગ્રહો જતા કરી દિવસ દરમિયાન, જેટલા આપણા આગ્રહોને જતા કરી તો આપણું પ્રોગ્રેસ થાય. બીજાને પ્રેમ કરવામાં આપણી અંદર પ્રેમનું પ્રાગટ્ય છે. આપણા સ્વાર્થમાં રહેવાથી પ્રેમનું પ્રાગટ્ય નથી. બીજા માટે જીવવા દ્વારા આપણી અંદર પ્રેમ પ્રગટ થાય. આપણા સ્વાર્થના કેન્દ્રમાં જીવવા દ્વારા પ્રેમ પ્રગટ નથી થવાનો. બીજા માટે તમે આખા દિવસ દરમિયાન બીજા માટે કેટલું જીવો છો, બીજાના સુખ માટે તમે બીજાની ખુશી માટે તમે કેટલું જતું કરો છો, એ મહત્વની વસ્તુ. એટલે આપણને એવું લાગે કે આપણને ખોટ જાય છે, વેચવામાં ખોટ જાય. વેચવામાં ખોટ નથી. એમ કે છે કે હવાને અહીંથી એમટી કરી નાખો તો બીજી હવા કસમસથી અહીં આવી જાય. એમ તમે પ્રેમ આપો, ભાવ આપો, વસ્તુ આપો, તમારા શરીરની સહાય આપો, તમને આખું સર્કલ ઊંધું આવી જાય. તમને સહાય મળી જશે, તમને મદદ કરનાર મળી જશે. એટલે આપણું કોઈ વ્યર્થ નથી. એટલે આપણને એમ થાય કે આપણે મૂર્ખ થાય છે, લોકો તો આપણે આમ નથી કરતા, એને જે કરવું એ કરે. આપણે સર્ક્યુલેશન ચાલુ રાખવું છે, પ્રેમનું, ભાવનું, દેવાનું, આદાન પ્રદાન જે છે એ ચાલુ રાખવું છે. એના દ્વારા પ્રેમ છે એ વહેતો થાય.
દેવાથી ખૂટવાનું જ નથી. આધ્યાત્મનો એવો સિદ્ધાંત છે, કોઈ વસ્તુ દેવાથી ને એટલે મૂર્ખાઈ નહીં કરવાની. દેવાનો અર્થ મૂર્ખાઈ નહીં, એમ તો વિવેક હોવો જોઈએ, બધું હોવું જોઈએ, પણ એમ કે દેવાથી કઈ ખૂટી જાય એવું કઈ નથી. દેવાથી ક્યારેય ખૂટે જ નહીં. દેવાની સ્થિતિ એટલી બધી, દેવાની સ્થિતિમાં જ આપણે આવવાનું છે. આપણે અત્યારે લેવાની સ્થિતિમાં આવે છે, પ્રેમ જોઈ છે, એટેન્શન જોઈ છે, પૈસા જોઈ છે, બધું જોઈ છે આપણને, પણ એટલે આપણને મળતું નથી. દેવા દ્વારા જેમ જેમ દેવાની પ્રક્રિયા થાય ને, દેવાની પ્રક્રિયાની અંદર શું થાય કે પૈસો આપણો આત્મા છે, શરીર આપણો આત્મા છે. તો શરીરનો આત્મા હોય તો જ આપણે ઓલી સ્ટોરી સાંભળી છે, ક્યાં ખ્યાલ હોય તો, કે એક રાક્ષસ હતો ને એને રાજકુંવરીને ઉપાડી ગયો. પછી એને કહે છે કે એનો જીવ ક્યાં છે પૂછી લે. રાજકુંવરીને પૂછે તો એ કે પોપટનો ડોકું મળી નાખે એટલે એ મરી જાય. એમ કે માણસ છે એનું ડોકું કેવી રીતે મળાઈ જશે, એનું મૃત્યુ કેવી રીતે થાય, કે આ બોડીને કંઈક થશે તો એને મૃત્યુ જેવું લાગશે, એને પૈસાનું કંઈ થશે તો એને મૃત્યુ જેવું લાગશે, પોતાના આગ્રહને જતો કરવાનું થશે એને મૃત્યુ જેવું લાગશે. તો આ જે મૃત્યુ છે ને, એટલે આ દેવાની પ્રક્રિયા કરવાની છે. આ મૃત્યુ આપણે કરીને, આ દેવાની પ્રક્રિયા આપણે કરીને, શરીરને ઘસાવાની પ્રક્રિયા કરી, કંઈક આપણી અગર વસ્તુ છે, પૈસો છે, એ દેવાની પ્રક્રિયા કરી. એ દેવાની જે પ્રક્રિયા છે ધીરે 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 સ્થૂળ શરીરથી સેવા દ્વારા, પૈસા દ્વારા, બધા દ્વારા, આગ્રહ છે, છેલ્લે આગ્રહ દ્વારા, માન્યતા દ્વારા, છેલ્લે અહંકારને આપી દેવાનો. એટલે આપવાની પ્રક્રિયા છે એ ઓલું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. શરીરને ઘસાવવું, પૈસો આપવો, કોઈના માટે ઉપયોગમાં આવવું, એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. પણ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ પૂરો ક્યાં થશે? તમારો સંપૂર્ણ અહંકારનો લય કરો, આપી દેવામાં. તમારું કઈ હોવું ન રહે, અહંકારનું જે હોવું ન રહે એમાં છે. એટલે આ દેવાનું મહાન કે છે, બધું દાન કરવું એ મહાન છે, દાન કરવું મહાન છે, એની પાછળનો સિદ્ધાંત આ છે. તમે આજે સ્થૂલ અણુ પરમાણુને છોડ્યા, કાલે આગ્રહના સૂક્ષ્મ અણુ પરમાણુ છે, માન્યતાના, સિદ્ધાંતના, અહંકારના અણુ પરમાણુ તમે છોડવા તો તૈયાર થઈ જશો. એટલે દાનનો મહિમા આપણા જીવનની અંદર ઘણો કીધો છે, દાન દિયો, દાન દિયો. પણ દાનની પાછળનો હેતુ આ છે. ખાલી દાન નથી દીધા રાખવાનું, પછી અંદર દાન દેનાર છે એને જવા દેવાના.